પાટીલ અંકલને પૂછવા ન જતા આ ટેબલ પોલિટિક્સ છે કે આ પ્રેશર પોલિટિક્સ છે? સાહેબ, હજી તો વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ, હજી ગોપાલ ઇટાલિયાએ શપથ નથી લીધા ધારાસભ્ય પદના, હજી વિધાનસભામાં પહોંચ્યા નથી. એ પેલા ફરીથી હવે ક્યાંક ને ક્યાંક મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિ ચાલુ થઈ ગઈ. સાહેબ, આ લોકો ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો હાથે કરીને આ બેલ મુજે મારો. ગોપાલ ઇટાલિયા ક્યાં અને ક્યાં મોરબી, વિસાવદર ક્યાં ને મોરબી ક્યાં. તમારે ગોપાલ ઇટાલિયાનું નામ લેવાની શું જરૂર હતી? કાંતિભાઈ ને કે હાથીના પગલા હંધા પગલા આવી જાય, હું ગોપાલ ઇટાલિયાને આટી જાઉં એટલે બાકી બધા તો ગાય જેવા થઈને બેસી જાય. તો ગોપાલ ઇટાલિયા કેમ મરદ હતા જીતી બતાવે 2 કરોડ રૂપિયા, હું હારી જાઉં તો 2 કરોડ રૂપિયા પણ ઇનામ આપીશ. ગોપાલ ઇટાલિયાએ એમ નથી કીધું કે હું રાજીનામું આપીશ અને હું પણ લડીશ, એવું નથી કીધું. ગબ્બર को मारने के लिए पैर ही काफी है, हाथ नहीं. એમ એને ગોપાલ ઇટાલિયાએ CR પાટીલને આપી કે અમૃત કાંતિભાઈ અમૃતિયાએ એક કાંકરે 2 પક્ષી માર્યા. હવે ઈ ચેલેન્જ ને તમારે સ્વીકારવી હોય, ભારતીય જનતા પાર્ટીએ ભાગી ન જવું હોય તો કમસે કમ કાંતિ અમૃતિયાને ટિકિટ તો આપવી પડે. એટલે આને તો આમ જુઓ તો પોતાની ટિકિટ પાકી કરી લીધી બુદ્ધિપૂર્વક. ગુજરાતના રાજકારણમાં ફરીથી હવે ચેલેન્જની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થયાના થોડા દિવસોમાં જ હવે મોરબીમાં મોરે મોરાની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. એક બાજુ કાંતિ અમૃતિયા હવે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપીને કહી રહ્યા છે કે તમે હવે વિસાવદરની જેમ અહીંયા પણ ચૂંટણી લડવા આવો અને કદાચ હું હારી જાઉં તો 2 કરોડ રૂપિયા ઇનામ પેટે આપું. હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને પાટીલ અંકલને પૂછવા ન જતા અને રાજીનામું આપી દો આવી વાત હવે ગોપાલ ઇટાલિયાએ વળતા પ્રહારમાં કરી છે. કાંતિ અમૃતિયાનો ઇટાલિયાને જે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે તો સામે કાંતિ અમૃતિયા દ્વારા પણ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે 12 તારીખને 12 વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સમક્ષ આવી જાઓ, આપણે બંને રાજીનામું આપી દઈ અને પછી અહીંયાથી ચૂંટણી લડી અને ફરવું એ 2 બાપનો હોય. અને એવું કહેતા હવે કાંતિ અમૃતિયાએ પણ મોરે મોરાની રાજનીતિમાં ઝંપલાવી દીધું છે. ગોપાલ અને હું મોરબીમાંથી ચૂંટણી લડીશું એવું કાંતિ અમૃતિયાએ મોટું નિવેદન આપ્યું છે અને ગોપાલના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તા વિસાવદરમાં ચૂંટણી લડશે એવું પણ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે. જો મોરબીમાં ગોપાલ ઇટાલિયા જીતી જાય તો 2 કરોડ રૂપિયા આપવાની વાત અમૃતિયાએ કરી દીધી છે. હવે આ મામલો ગરમાયો છે. એક બાજુ કાંતિ અમૃતિયા તો સામે ગોપાલ ઇટાલિયા. હવે ચેલેન્જ વર્સિસ ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે 12 તારીખે ને 12 વાગે એ કાંતિ અમૃતિયા રાજીનામું આપે છે કે પછી ગોપાલ ઇટાલિયા આ ચેલેન્જનો સ્વીકાર કરી અને બંને વ્યક્તિઓ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાસે જાય છે. પણ મહત્વની વાત એ સમજવી છે અહીંયાથી કે આ ટેબલ પોલિટિક્સ છે કે આ પ્રેશર પોલિટિક્સ છે કે પછી મંત્રી બનવા માટે કે 2027ની ટિકિટ નક્કી કરવા માટેનું આ કાંતિ અમૃતિયાનો એક પોલિટિકલ દાવ છે. હવે સામસામે લડાઈ શરૂ થઈ ગઈ છે. કામની નહીં પણ ચૂંટણી લડવા માટેની આ લડાઈઓ ફરીથી હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે અને તેને લઈને હવે અમારી સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. જી નમસ્કાર સાહેબ, હજી તો વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ, હજી ગોપાલ ઇટાલિયાએ શપથ નથી લીધા ધારાસભ્ય પદના, હજી વિધાનસભામાં પહોંચ્યા નથી. એ પેલા ફરીથી હવે ક્યાંક ને ક્યાંક મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિ ચાલુ થઈ ગઈ. સાહેબ ભાઈ, એવું છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો હાથે કરીને આ બેલ મુજે મારો એવું કરી રહ્યા છે. ઈ કુહાડા, ઈ પગ ઉપર કુહાડો નથી મારતા, કુહાડા ઉપર પગ મારે છે. ગોપાલ ઇટાલિયા ક્યાં અને ક્યાં મોરબી, વિસાવદર ક્યાં ને મોરબી ક્યાં. તમારે ગોપાલ ઇટાલિયાનું નામ લેવાની શું જરૂર હતી? એને આમાં એવું છે કરવા જાય કંસાર ને થઈ જાય થૂલી. એને એમ છે કારણ કે કાંતિભાઈ અમૃતિયાને ખબર છે કે શું બન્યું છે શું ખબર છે. મોરબીની કેટલીક આમ તો અનેક સોસાયટીમાં એટલા બધા ખાડા ટેકરા થઈ ગયા, રોડ ખરાબ થઈ ગયા અને પાણી ભરાઈ જાય છે કે જનતા ત્રાહિમામ પોકારી ગઈ. એનો લાભ લીધો આમ આદમી પાર્ટીએ. આમ આદમી પાર્ટીએ શું કીધું કે આવો તમે ત્રાસ સહન કરો છો, 30 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે,
કાંતિભાઈ અમૃતિયા પોતાને શક્તિશાળી માણસ ગણાવે છે, તો પછી આપણે હેરાન થવાની ક્યાં જરૂર છે? તો આપણે શું કરી શકીએ જનતા તરીકે? એને કીધું ચક્કાજામ કરો, અહીં કોઈને નીકળવા જ દે, આરામ ખાયાઓને. બેહી ગયા બધા. જે તે સોસાયટી છે ત્યાં ચિત્રકૂટ સોસાયટી, નાની કેનાલ રોડ, સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, પંચાસર રોડ, આવી અનેક સોસાયટીઓ છે. ત્યાં એક પછી એક પેટર્ન સરખી શું ચક્કાજામ. સનાળા રોડ ઉપર તો 3-3 કિલોમીટરના બે બાજુ ચક્કાજામ એવા કર્યા કે આખું મોરબી થંભી જાય. એટલે પાણી ક્યાં આવ્યું? રેલો આખો આવ્યો કલેક્ટરમાં, કમિશનરમાં, ડેપ્યુટી કમિશનરમાં વગેરે વગેરે. આ લોકોએ બધા પોલીસ વાળા આવીને કે હાલો ભાઈ ઉઠી જાવ, આવી રીતે તમે ન કરી. અમારે કાંઈ સાંભળવું નથી. પેલા કલેક્ટરને કયો અહીંયા આવે. હા, એટલે કાંતિભાઈ રાતના 11 વાગે કલેક્ટરને ભેગા લઈને ગયા. નહીં, હજી અધૂરું છે એ બધી વાતો. એ બધાએ કીધું કલેક્ટરને કયો અહીંયા આવે, ડેપ્યુટી કલેક્ટરને કયો અહીંયા આવે, ને અમારી સોસાયટીમાં હાલી બતાવે. ઈ સિવાય અમારે કાંઈ જોતું નથી. કાલ ને કાલ રોડ બનાવવા અમે નથી કહેતા. તમે કલેક્ટર છો, હા, કમિશનર છો, હા, અમારી સોસાયટીમાં હાલી બતાવો, એટલે તમને ખબર પડે કે અમારી હું વ્યથા છે. હવે ઓલાને હાલવું પડ્યું એમ કઉ છું. કમિશનર જે છે એને હાલવું પડ્યું, કલેક્ટર જે છે એને હાલવું પડ્યું, બરાબર. અને ઈ બધા કલેક્ટર છે મિસ્ટર ઝવેરી, કમિશનર છે સ્વપ્નિલ ખરે, અને ડેપ્યુટી બાકીના બીજા 2 ડેપ્યુટી કમિશનર, આ બધાએ ન્યા પાણીમાં પાંચા ચડાવી પાટલુંના ને હાલવું પડ્યું, ભીના મોજા ને ભીના બૂટ સાથે. એટલે કલેક્ટરે 1-2 જગ્યાએ હાલ્યા પછી શું કર્યું? એને તાત્કાલિક કીધું ના તમારી વાત સાચી છે, એટલે એકાદા રોડમાં બિલકુલ રિપેરિંગ કામ કરાવી દીધું તાત્કાલિક. હવે ઈ થયું એટલે ઓલા આમ આદમી પાર્ટી જેની ઉપર આને કાંતિભાઈ અમૃતિયાને આશંકા છે, એ આમ આદમી પાર્ટી વાળા હોય કે ગમે એને બીજી સોસાયટીને કીધું જો પેલી સોસાયટીએ ચક્કાજામ કર્યા તો નહીં પડે. સવાલદાર જનતાને જવાબદાર તંત્ર મળે છે. તો કે કરાય હું બેહી જાવ પલોઠી વાળીને ગાંધી ચિંતા માર્ગે. આપણે ટેક્સ ભરીએ છીએ, ઉઘરાણી કરો, ભીખ શું માગવાની? હક નહીં વળી. પણ સાહેબ વાત બધી મોરબીની હતી તો આ ઉઠતું છેક વિસાવદર ગોપાલ ઇટાલિયા સુધી કેમ પહોંચ્યું સાહેબ? હા, પણ મને ન્યા તો આવવા દ્યો. આ તમને મેં પાયો બાંધ્યો. બરોબર. હું આવું છું ત્યાં, હું કામ આવ્યું? હા, ઈ જ તમને કહું. હું તો આવ્યા રહું છું ને વિસ્તારની, મને તો ટપ્પો પડે ખબર હોય ને ભાઈ. હા. એમાં એવું થયું કે આ બધી સોસાયટીમાં એક જ પેટર્ન થી જયારે આંદોલન થવા માંડ્યું ચક્કાજામનું, અને બધાએ એક જ વાત કરી કે આમે વિસાવદર વાળી જ કરવી પડે એમ છે. વિસાવદર વાળી કરવાનો વાત આવી ત્યાં સુધીમાં ભાઈ કાંતિભાઈ અમૃતિયા જે 3-4 દિવસ નતા દેખાણા, દિલ્હી ગાંધીનગર ગયા હતા, એ ત્યાંથી પાછા આવ્યા એટલે એને ખબર પડી કે આવો ડખો ચાલે છે, અને બધા એક જ પેટર્ન થી વાત કરે છે કે હવે તો વિસાવદર વાળી જ કરીએ છૂટકો. એટલે એને મિર્ચી લાગી ને એને ખબર પડી, તપાસ કરી, એટલે એને શું કીધું, એને ખબર પડી ગઈ કે અહીંયા બધી જ સોસાયટીમાં એક સરખું જે આંદોલન ચલાવી રહ્યા છે એની પાછળ આમ આદમી પાર્ટીના એક નેતા જેનું નામ પંકજભાઈ રાણસરિયા છે એનો ઉશ્કેરાટ છે, એનો હાથ છે. અને પંકજ રાણસરિયા ઈ ભાઈ કાંતિભાઈ અમૃતિયાનો કૌટુંબિક ભાણેજ થાય છે. ઈ આની પેલા 2000 ને આની પેલાની ચૂંટણી પણ લડી ચુક્યા છે. હારા ઈ જવા દો, ઈ ઠીક છે, પણ નામ થઈ ગયું. આમાં શું છે, કોકની લાફો ભલે ખાવો પડે પણ જમાદાર તો જોવાઈ જાય. એવું થયું, હારા પણ નામ તો થયું. સાહેબ હવે હા ભાઈ પછી આવ્યું. પેલા તો વાત એટલી છે કે આમ આદમી પાર્ટી આવી એટલે કાંતિ અમૃતિયાએ કહી દીધું કે હવે જો આ તમે વિસાવદર વાળી જ કરવાની વાત કરતા હોય તો ગોપાલ ઇટાલિયા, એને શું થયું કાંતિભાઈ ને કે હાથીના પગલા હંધા પગલા આવી જાય, હું ગોપાલ ઇટાલિયાને આટી જાઉં એટલે બાકી બધા તો ગાય જેવા થઈને બેસી જાય. એટલે એને કીધું કે જો તમારે વિસાવદર વાળી કરવી હોય ને તો ગોપાલ ઇટાલિયાને કેમ મરદ હતા જીતી બતાવે, 2 કરોડ રૂપિયા હું હારી જાઉં તો 2 કરોડ રૂપિયા પર ઇનામ આપીશ, બરાબર.
હવે આ બોલ્યા તો એને એમ હતું કે બધા ગાય જેવા થઈ જાય, પણ આ તો કુદરતી ઊંટ હતું ને ઉકરડે ચડ્યું. એક તો ગોપાલ ઇટલિયા ને એમાં તમે એને ચેલેન્જ આપી છે, એને તો ધંધો જ છે. એને સામો વિડીયો બહાર પાડ્યો કે થઈ જા ભાઈડો, હાલો આપણે તમારી ચેલેન્જ ઉપાડી લઈએ. સોમવાર ને 12 તારીખે રાજીનામું તમે આપી દો મોરબીમાંથી, એટલે હું આવું તમારી ચેલેન્જ સ્વીકારી લઉં. પણ એમાં બુદ્ધિ વાપરી છે ગોપાલ ઇટાલિયાએ. ગોપાલ ઇટાલિયાએ એમ નથી કીધું કે હું રાજીનામું આપીશ અને હું પણ લડીશ, એવું નથી કીધું. એને શું કીધું કે તમે રાજીનામું આપી દો, પછી તમારી ચેલેન્જ અમને મંજૂર છે. ચેલેન્જ મંજૂર છે એટલે શું ખબર છે કે અમારો કોઈ પણ માણસ તમારે ત્યાં લડશે. હું અમારી આમ આદમી પાર્ટીનો કોઈ પ્રતિનિધિ. हाँ, गब्बर को मारने के लिए पैर ही काफी है, हाथ नहीं. પણ તો સાહેબ કાંતિ અમૃતિયા એમ કેમ કે મેં તો ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને આપી હતી. ના, એને કીધું પણ તમે તો ગમે એ બોલો ને. એને ક્યાં એમ કીધું કે તમે તો બોલી શકો, પણ ગોપાલ ઇટાલિયા ફસાણા નથી. એને વિડીયોમાં શું કીધું કે પેલા 12 તારીખે તમે રાજીનામું આપી આવો. હવે રાજીનામું આપો, એને ક્યાં કીધું કે એને કીધું ચેલેન્જ હું સ્વીકારી લઉં છું, પણ એને એમ ક્યાં કીધું કે હું રાજીનામું આપી દઈશ. હવે પછી એક ત્રીજો વિડીયો બહાર આવ્યો. એમાં કાંતિભાઈ અમૃતિયા કહે છે કે ઓકે, મારી ચેલેન્જ તમે ઉપાડી લીધી, તો કામ કરો ગોપાલભાઈ, ચાલો આપણે બે સોમવારે 12 તારીખે ગાંધીનગર જઈએ અને આપણે શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપી દઈએ. હા, ઈ પછીનો હમણાં છેલ્લો વિડીયો ઈ છે. પણ સવાલ ઈ છે, તી પછી ગોપાલનું ઓલું નથી આવ્યું. પણ ગોપાલે પેલા વિડીયોમાં પણ એમ નથી કીધું કે હું રાજીનામું આપીશ. એને એમ કીધું કે અમને મંજૂર છે, આમ આદમી પાર્ટી લડશે, બે ઘડી માની લ્યો. તો સાહેબ આપણે છેલ્લા વિડીયોની વાત કરી. હા સાહેબ, પૂરી કરો તમારી વાત. હા બોલો. ના બોલો. સાહેબ હવે છેલ્લા વિડીયોના આધારે આપણે વાતચીત કરી. ધારો કે બે ની એક પેલા પ્રતિક્રિયા આવી કાંતિભાઈની, પછી ગોપાલભાઈની આવી, ફરીથી કાંતિભાઈની આવી. હવે છેલ્લી પ્રતિક્રિયામાં એવું કીધું કે બે આપણે વિધાનસભામાં જઈને શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ છે એમને રાજીનામું આપી દઈ અને ચૂંટણી લડાવી. તો સાહેબ આ પાછી ચૂંટણી લડાવીને કરવા શું માગે સાહેબ? કારણ કે હજી પેટા ચૂંટણી પૂરી થઈ છે. અહીંયા કઈ એવા વાદ વિવાદ નહોતા, પ્રશ્નો હતા એ લોકલ જનતાના હતા, મોરબીના હતા. હવે જનતાને ફરીથી ચૂંટણીમાં કરાવીને શું ફાયદો? હા, પણ એ તો કહું, ગોપાલ ઇટાલિયાએ જયારે વિસાવદરની ચૂંટણી જીતી પછીના જે સુરતમાં આભાર સભા હતી એમાં કીધું હતું કે હું CR પાટીલને ખુલ્લી ચેલેન્જ આપું છું. આ ચેલેન્જ નું રાજકારણ ત્યારથી શરૂ થયું છે. હવે ગોપાલ ઇટાલિયાએ પણ જુઓ, સીધે ન કોઈ એને હર્ષ સંઘવી ઉપર ચેલેન્જ મારી, ન એને CM આપણા ભૂપેન્દ્રભાઈ ઉપર મારી, કે ન કોઈ એને CR પાટીલ ઉપર છટકારી. આમાં એવું છે, હું એમ કહું કે ટ્રમ્પ થી થાય કરી લે, એટલે હું બીજું કઈ ટ્રમ્પ તો કઈ સાંભળે નહીં, પણ હું કમસે કમ એવડો મોટો તો થઈ જાઉં કે પેલે પાને મારા સમાચાર, કારણ કે મેં ધમકી ટ્રમ્પ ને આપી, સમજી લ્યો, ટપુભાઈ ને નહીં. ટપુભાઈ આપડા હોય બાજુમાં, તો ટપુભાઈ કે હવે જગદીશભાઈ કોણ માથાકૂટ કરે, પણ ટ્રમ્પ ને આપું, ટ્રમ્પ ની તાકાત હોય તો મારી ઓફિસમાં આવીને ફલાણું કરી જાય તો શું કરવાનું? એમ એને ગોપાલ ઇટાલિયાએ CR પાટીલ ને આપી કે તમારામાં જો ત્રેવડ હોય તો તમે એમ કે હવે પછી અમારા એક પણ ધારાસભ્યને ખરીદી બતાવો ઉમેશ મકવાણાની જેમ, અને ખાલી ખરીદી બતાવો એમ નહીં, પછી તમે પાછી પેટા ચૂંટણી અપાવો, લ્યો જો શું થાય છે. ઈ ત્યાંથી ચેલેન્જ નું શરૂ થયું. ઈ પછી અહીંયા આવ્યું અને અહીંયા ભાઈએ ચેલેન્જમાં એને એમ થયું અમૃતભાઈ કાંતિભાઈ અમૃતિયાને કે હું ગોપાલ ઇટાલિયાને ઉપર મારું હાથીના પગલામાં હંધા પગલા આવી જાય. એવું બને સાહેબ, હિતાવીની ટિકિટ નક્કી થઈ જાય, આવું કરવું કઈક. તો મેઇન વાત ઈ મેં આની પેલામાં અનેક લોકોને એમ કીધી કે કાંતિભાઈ અમૃતિયાએ એક કાંકરે બે પક્ષી માર્યા. એ ગોપાલ તો ખબર છે કઈ એમાં રાજીનામું આપે નહીં ને કઈ થાય નહીં, પણ હવે ચેલેન્જ મારી છે કાંતિભાઈ અમૃતિયાએ અને ચેલેન્જ જીલી છે આમ આદમી પાર્ટીએ, બરાબર. હવે ઈ ચેલેન્જ ને તમારે સ્વીકારવી હોય, ભારતીય જનતા પાર્ટીએ ભાગી ન જવું હોય તો કમસે કમ કાંતિ અમૃતિયાને ટિકિટ તો આપવી પડે. એટલે આને તો આમ જુઓ તો પોતાની ટિકિટ પાકી કરી લીધી બુદ્ધિપૂર્વક. એટલે આ બધું આ છે ને એન્ટરટેનમેન્ટ જેવું થઈ ગયું છે. આમાં બીજું એનાથી કઈ મેળ પડે એમ નથી. પ્રજાને એક હવે છે ને રોચક બનતી જાય છે આખી રાજનીતિ, બિલકુલ શુષ્ક હતી એમાંથી બિલકુલ રસપ્રદ રોચક. પણ સાહેબ કારણ કે આ
તો સાહેબ હવે આમાં જો અત્યારે આ ચેલેન્જ સ્વીકારાય જાય જે થાય, પણ આમાં રાજીનામું તો પેલા તો કાંતિ અમૃતિયાને જ આપવું પડે ને સાહેબ, કાયદાની રૂએ, કારણ કે આ તો ચાલુ ધારાસભ્ય વિસાવદરના છે, એ તો અહીંયા બીજી વાર ચૂંટણી લડી શકે, નહીં તો અહીંયા જીતે તો પછી કદાચમાં રાજીનામું આપે અથવા અહીંથી રાજીનામું આપીને બીજા કોઈને બેહાડે, પણ પેલા તો કાંતિભાઈને રાજીનામું આપવું પડે ને. મેં એ જ કીધું, સોમવારથી બધા જ લોકો, મીડિયાથી માંડીને બધા લોકો કાંતિભાઈને ટોચી ખાશે, જેમ મળદા અને ગીધડા ટોચી ખાય એમ કહેશે કે તમે ક્યારે આપો રાજીનામું, તમે ક્યારે આપો, કારણ કે બોણી તમે કરી. સાંભળો, બોણી તમે, ચેલેન્જ પેલી તમે મારી, ઓલાએ તો ઉપાડી પર લીધી ને ચેલેન્જ. એને ક્યાં કીધું હું વિસાવદરથી રાજીનામું આપીશ? એને કીધું તમે રાજીનામું આપો પછી અમે લડી લેવું. તો પેલા તમે રાજીનામું તો આપો. એટલે હવે કાંતિભાઈ ફિક્સમાં છે, રાજીનામું કાંઈ એને આપવું પડે ને કાંઈ ફેરવી. જો અત્યારે એને વ્યવસ્થા તો કરી દીધી કે હાલો આપણે બે હારે જઈએ ને સોમવારે, પણ હારે તમે ઈ ક્યાં ઉપાડવાની વાત છે? તમે રાજીનામું આપી દો એટલે આમ આદમી પાર્ટી વાળો કોઈ પણ આવી જાય, અને તમે ગોપાલ ઇટાલિયા ન લડે ને આમ આદમી પાર્ટીનો કોઈ પણ માણસ લડે તો કાંતિભાઈને કે તમને તો કન્ફર્મ છે ને, તમે તો જીતો એમ છે ને, અમથી 5-6 ગણથી તો જીતે છે, એનો ગઢ છે. તો સારું, તમારે તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીને કે ગોપાલ ઇટાલિયા બેમાંથી એકને હરાવો તો એનો રથ તમે અટકાવો કહેવાય, તો તમારું વજન વધી જશે. તમારે એ ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ ને, સમજો. પણ હવે દેખતે હે ક્યાં હોતા હે. પણ એવું કઈ થવાનું નથી, ખાલી એન્ટરટેનમેન્ટ જેવું છે. એના એ માણસ ભાઈ કાંતિભાઈ છે ને, એ છે ને બોલે વહરી આઈટમ છે. ગામડાની ભાષામાં કહું તો વહરી આઈટમ એટલે લોઠકા માણા હોય ને ગમે એમ બોલે. કાંતિભાઈ અમૃતિયા અબજોપતિ છે. એ ન્યા એનો ગઢ છે મોરબીમાં. આની પેલા એના મામા અમુભાઈ અઘારા નામના એના મામા થાય, એ જીતતા હતા. તે પછી કાંતિભાઈ એકાદ બે અપવાદ, જીવરાજ થોભણ કે ભાઈ બ્રિજેશ મેરજા, એ 2017માં બ્રિજેશ મેરજા કોંગ્રેસ વાળા જીતા, અને બાકીના સમયમાં એક વખત કે જીવરાજ થોભણ જીતા. એને બાદ કરો તો હંમેશા કાંતિભાઈ અમૃતિયાને સૌથી વધુ પડકાર કોણે આપ્યો? કોંગ્રેસના જયંતિ જયરામ. એનું નામ ટૂંકું, બાકી જયંતિભાઈ જયરામભાઈ પટેલ એવું નામ છે, પણ જયંતિ જયરામ તરીકે એ જાણીતા છે. એ દર વખત ઈ જ એના પડકાર ઉપર, બહુ મોટો ઉદ્યોગકાર છે, ઈ પણ બહુ મોટા પટેલ પાટીદાર અગ્રણી છે. બિલકુલ હાર્યા છે, પણ એમાં રોજનું થયું. એને હારવાની ટેવ, કાંતિભાઈને જીતવાની ટેવ, એટલે એમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ ગઈ ચૂંટણી એટલે કે આ જે પુલ દુર્ઘટના બની પછી જે ચૂંટણી આવી, ત્યારે આખા મોરબીને એમ હતું કે આ વખતે 100% કાંતિ અમૃતિયા હારી જશે, અથવા તો 2-5 હજારથી મતથી માંડ જીતે તો જીતે. એને બદલે 60,000ની લીડ નીકળી. ઈ મોરબીમાં આજ સુધી કોઈના ગળે ઉતરતું નથી. એને એમ છે કે સમથિંગ ઇઝ રોંગ. હવે સમથિંગ ઇઝ રોંગ ઈ શું છે એ તમને કહું. મોરબીમાં મિની ભારત છે. 1000 કારખાના છે. 1000 કારખાનામાં બિહાર, ઉત્તર પ્રદેશ, બીજા ચારેકોર ત્યાંથી માણસો કામ કરે છે હજારોની સંખ્યામાં. સંભવ છે કે એના પણ આધાર કાર્ડ નીકળ્યા હોય, એના પણ ચૂંટણી કાર્ડ નીકળ્યા હોય. અને કાંતિભાઈ મેં કીધું તેમ અબજોપતિ માણસ છે ને, હાથના છૂટા છે, એટલે કે કાવડિયા ખર્ચી શકે. એટલે તમારી જાણ ખાતર એનો ગાંધીનગરમાં એનો બંગલો છે, શાયદ કોઈ પણ ધારાસભ્યનો નહીં હોય એવો પોતાનો કાંતિભાઈનો બંગલો છે. થોડાક સમય પહેલા એને, આજથી તમારી જાણ ખાતર 30 વર્ષ પહેલા તમારી જાણ ખાતર એને ગુલાબચંદ તલકચંદ શેઠ, એટલે જેને જીટી શેઠ કહેવાય છે, એની જે અરુણોદય મિલ હતી, 60 વીઘામાં મિલ હતી, અને મોરબીના હાર્દ વિસ્તારમાં છે. અબજો રૂપિયાની સંપત્તિ થાય, 500-700 કરોડની ઈ તેવોશ્રીએ ખરીદી લીધી. અને જે બંગલામાં જીટી શેઠ સાહેબ રહેતા હતા, ઈ જ બંગલામાં તેવોશ્રી અત્યારે રહે છે, વિદ્યમાન છે. એટલે કાંતિભાઈ તમારી જાણકારી, મૂળ તો જેતપુર ગામના છે, ચાની કીટલી હતી. અને તમે જાણો છો અત્યારે ચાય વાળાનો તો જમાનો છે રાજકારણમાં. કોઈ કાંઈ ન કરી કે ચાય વાલા કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાવા. નમસ્કાર. હા સાહેબ.